સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી ભાણજેઠવા તથા કરણજી તથા સુલતાનજીના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ स्वरूपदान दातारम भाव भक्ति विवर्धकम। प्रभु श्री गोपाललाल जी આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। ભાણજેઠવા કરણજી તથા સુલતાનજી પોરબંદરના રાણા હતા। જ્ઞાતે ક્ષત્રિય વૈષ્ણવ હતા અને શ્રી ગોપેન્દ્રજીના અહીન સેવક હતા। સર્વે રાજપાટ અર્પણ કરી દાસ ભાવથી શ્રી ગોપેન્દ્રજી તથા તેમના ભગવદીની સેવામાં તત્પર રહેતા। શ્રી ગોપેન્દ્રલાલજીના ગુણ રૂપમાં અહોનિશ મગ્ન રહેતા। પોતે મોટો છઠનો મંડપ બાંધી વૈષ્ણવોને પધરાવ્યા હતા। દેશ પરદેશના વૈષ્ણવો અસંખ્ય પધાર્યા હતા। બધા વૈષ્ણવોને પ્રસાદ લેવડાવી પોતે ઘણું જ સન્માન કરતા અને શ્રી ઠાકોરજીના છંદ પદ ગાતા અને ગૌરાવતા। ભાન કરણ અને સરતાન એવા શ્રી ઠાકોરજીના ગુણ રૂપમાં છકેલા હતા। શ્રી ઠાકોરજીને ઘણી ભેટ કરી એવા પરમ કૃપા પાત્ર હતા કે જેણે પોતાનો લૌકિક વ્યવહાર તથા રાજ્ય પદનું અભિમાન છોડી અલૌકિક વ્યવહાર કર્યો અને વૈષ્ણવના દાસ થઈને રહ્યા। તેની વાર્તાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમ દાસાનું દાસ ચરણ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।